તરફ ખેડાના મહેમદાબાદમાં પણ વરસાદના કારણે ખેતરો પાણીથી ડૂબાડૂબ છે, ગળાડૂબ છે અને આ બધી જ પરિસ્થિતિ વચ્ચે અન્નદાતા મુશ્કેલીમાં છે। ખેડાના મહેમદાબાદના ખેતરો પાણીથી ગળાડૂબ છે। અહીં વરસાદ થંભ્યા બાદ પણ ખેતરોમાંથી પાણી નથી ઓસર્યા। તેવામાં ધરતીપુત્રો ગિન્નાયા છે। ધરતીપુત્રોની આશરે 5 વીઘા જમીન સરોવર બની ગઈ હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક નેતાઓ ચૂંટાઈ ગયા પછી અહીં ફરક્યા પણ નથી તેવા આક્ષેપ ખેડૂતોએ કર્યા છે। 5 થી 7 હજાર વીઘાની અંદર પાણી ભરાઈ જાય છે દર વર્ષે। એક વર્ષે નહીં, છેલ્લા 20 વર્ષથી એક્સપ્રેસ હાઈવે બન્યો છે અને મોટી કેનાલ બની છે। ત્યારથી લઈને અત્યાર 1990થી લઈને અત્યાર સુધીમાં જ્યારે જેટલો વરસાદ વધારે પડે ત્યારે આ 5000 7000 વીઘોને પાણી ફૂલ ભરાઈ જાય, ડેમની જેમ થઈ જાય છે। ઓવરફ્લો પાણી 15 20 દિવસ 30 દિવસ સુધી। અને હમણાં ડાંગર રોપેલી લોકોએ બધા ખેડૂતોએ હવે ડાંગર એટલા બહાર નીકળવાની શક્યતા છે જ નહીં। હવે એક બાજુ હાઈવે એક્સપ્રેસ પડી, બીજી બાજુ કેનાલ પડી, વચ્ચે 5000 વીઘા જમીન છે, એની અંદર ડાંગર ડૂબી ગઈ છે। હવે સરકાર પાસે અમે અહીં માગણી કરીએ છીએ કે પાણીનો નિકાલ કરી આલો, પછી આજે ડાંગર જે મહેનત કરી ખેડૂતોએ વળતર એનું આપો એવી અમે વ્યવસ્થા કરીએ છીએ।